Hello, good morning all dear students. શ્રી પીપી એનપીપી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજનો લેક્ચર છે આપણો ગણિતમાં આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. ચેપ્ટર 8 પ્રકરણ 8 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. તો એનો આજે આપણો આ પહેલો લેક્ચર છે. તો આપણે જનરલ સમજૂતી મેળવીશું. તો ઓકે, જોઈએ આ ચેપ્ટરમાં આપણે શું કરશું. તો આ ચેપ્ટરમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એને મિક્સિંગ આકૃતિ હોય એમાં પાયો કયો છે બેયમાં સમાન, પછી ત્રિકોણના ક્ષેત્રફળ, ચતુષ્કોણના ક્ષેત્રફળ, એવું બધું જોવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો હવે સ્ટાર્ટ કરીએ પ્રાસ્તાવિકથી. ચેપ્ટર 9 પ્રકરણ 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. તો પ્રાસ્તાવિકમાં શું કહે છે? પ્રકરણ 5માં તમે જોઈ ગયા કે ભૂમિતિના અભ્યાસનો પ્રારંભ ખેતરોની સીમાઓનું પુનઃનિર્માણ કરવા માટે અને તેને યોગ્ય ભાગમાં વહેંચવાની પ્રક્રિયામાં જમીનના માપનથી થયો હતો. ત્યાંથી આપણે સ્ટાર્ટ થતું હતું ભૂમિતિના પ્રારંભનો. તો ઉદાહરણ તરીકે અહીંયા ઉદાહરણ આપેલું છે. એક ખેડૂત બુધિયાભાઈ છે, એની પાસે ત્રિકોણાકાર ખેતર હતું. હવે એને પોતાની 2 પુત્રી અને 1 પુત્રને સરખા ભાગે વહેંચવા માંગતા હતા. એ ટોટલ 3 પાર્ટ કરવાના હતા એને ત્રિકોણમાંથી. તો તેણે ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ શોધ્યા વગર ફક્ત એક બાજુને બરાબર 3 ભાગમાં વહેંચી. એક બાજુ છે એને 3 ભાગમાં વહેંચીને એ બાજુને વિભાજિત કરતા 2 બિંદુઓને તેની સામેના શિરોબિંદુ સાથે જોડી દીધા. સામેના શિરોબિંદુ સાથે જોડી દીધા એ 2 બિંદુને. આ રીતે ખેતરના બરાબર 3 ભાગમાં વહેંચાઈ ગયું. તેણે પોતાના દરેક બાળકને એક એક ભાગ વહેંચી દીધો. શું તમે વિચારો છો? તમને લાગે છે કે એ પ્રમાણે જેને 3 ભાગ પાડ્યા છે એમનું ક્ષેત્રફળ સમાન હશે? તો આ પ્રકારના પ્રશ્ન અને બીજી આવી સમસ્યાનો ઉકેલ શોધવા માટે જેના વિશે અગાઉના ધોરણમાં આપણે શીખી ગયા છીએ તેવા સમતલ આકૃતિઓના ક્ષેત્રફળ વિશે પુનઃ વિચાર કરવાની જરૂર છે. તો આપણે અહીંયા તે જોવાનું છે. તો હવે આપણે છે ને સમતલીય પ્રદેશ છે એની વ્યાખ્યા જોવાની છે. સમતલીય પ્રદેશ કોને કહેવાય? તો ખાસ ધ્યાન આપજો અને આ તમારે પાકી બુકમાં લખવાની છે. આજના લેક્ચરમાં આવતી બધી વ્યાખ્યાની સમજ તમારે પાકી બુકમાં લખવાની છે. તો સમતલીય પ્રદેશની વ્યાખ્યા છે: સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો સમતલીય પ્રદેશ કહેવાય છે. ફરીથી રિપીટ કરું છું. સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો સમતલીય પ્રદેશ કહે છે. આ સમતલીય પ્રદેશની વ્યાખ્યા છે. એના પછી છે આકૃતિનું ક્ષેત્રફળ કોને કહેવાય? તો આ સમતલીય પ્રદેશ છે એના પરિમાણ કે માપ, મેઝરને આકૃતિનું ક્ષેત્રફળ એટલે કે એરિયા કહે છે. તો આકૃતિનું ક્ષેત્રફળ છે એ બીજી વ્યાખ્યા છે. ફરીથી રિપીટ કરું છું. સરળ બંધ આકૃતિના સમતલીય પ્રદેશના પરિમાણ કે માપને આકૃતિનું ક્ષેત્રફળ કહે છે. તો આકૃતિનું ક્ષેત્રફળ છે એ પરિમાણ કે માપને હંમેશા ધન વાસ્તવિક સંખ્યા એટલે કે કોઈ એકમની મદદથી દર્શાવવામાં આવે છે. જો આ પરિમાણ કે માપ છે એને હંમેશા કોઈ એક સંખ્યા એટલે કે કોઈ પણ એકમ અથવા યુનિટમાં એની મદદથી આપણે દર્શાવીએ છીએ. અહીંયા આપેલું છે ઉદાહરણ, જેમ કે 5 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ એકમ થયો એનો. આપણે ખાલી 5 નથી લખતા. 5 તો મીટર પણ હોય અને કિલોમીટર પણ હોય અને સેન્ટીમીટર પણ હોય. કોઈ આપણને અંતર આપેલું હોય તો એને આપણે અહીંયા સ્પેસિફિક યુનિટ એટલે કે એકમમાં લખીએ છીએ. તો 5 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ આપેલું. એવી જ રીતે 8 મીટર સ્ક્વેર છે, 3 હેક્ટર છે, 9 કિલોમીટર હોય વગેરે વગેરે. એ બધા છે એની મદદથી આપણે દર્શાવવાનું, એકમની મદદથી. તેથી આપણે કહી શકીએ કે આકૃતિનું ક્ષેત્રફળ કોઈ એકમમાં એક સંખ્યા છે અને તે આકૃતિથી ઘેરાયેલા સમતલના ભાગ સાથે સંગત હોય છે. આપણે અગાઉના ધોરણમાં પ્રકરણ 7ના અભ્યાસ દ્વારા એકરૂપ આકૃતિઓના ખ્યાલથી પરિચિત છીએ. એકરૂપ આકૃતિ કોને કહેવાય આપણને ખબર છે. અહીંયા આકૃતિ 9.1માં એ અને બી આકૃતિ આપેલી છે. જો 2 આકૃતિના આકાર સમાન હોય અને તેમના માપ પણ સમાન હોય તો તે 2 આકૃતિઓ એકરૂપ કહેવાય. અહીંયા વ્યાખ્યા આપેલી છે. કેવી રીતે 2 આકૃતિને એકરૂપ કહેશે એની વ્યાખ્યા છે. ફરીથી રિપીટ કરું છું. જો 2 આકૃતિના આકાર, અહીંયા 2 આકૃતિ છે એના આકાર સમાન હોય, અહીંયા સમાન દેખાય છે, અને તેમના
માપ પણ સમાન હોય, અહીંયા આપણે બધી બાજુના માપ માપી લેવાના, મેઝર કરી લેવાના, એવી રીતે બીના પણ મેઝર કરી લેવાના, તો આપણને સમાન મળે તો તે બે આકૃતિઓ એકરૂપ કહેવાય. બીજા શબ્દમાં બે આકૃતિઓ આ એ અને બી એકરૂપ હોય તો તમે અનુરેખણ કાગળ એટલે કે ટ્રેસિંગ પેપરનો ઉપયોગ કરવાનો. ટ્રેસિંગ પેપરનો ઉપયોગ કરી એક આકૃતિને બીજી આકૃતિ પર એવી રીતે મૂકી શકો કે એક આકૃતિ બીજી આકૃતિને સંપૂર્ણપણે ઢાંકી દે, એટલે કે તેના ઉપર બંધ બેસતી આવી જાય. એટલે કે આપણે 5 રૂપિયાના 2 સિક્કા લઈએ અને 2 નવા સિક્કા લઈએ, એકની ઉપર બીજું મૂકીએ તો સંપૂર્ણપણે બંધ બેસી જાય, નીચેનો સિક્કો આપણને દેખાય નહીં, એના જેવી વાત છે. તેથી જો આ બંને આકૃતિઓ એ અને બી એકરૂપ હોય તો તેમના ક્ષેત્રફળ ચોક્કસ સમાન જ હોવા જોઈએ. જો એ ને બી બંને એકરૂપ હોય ને તો આપણને ક્ષેત્રફળ પણ છે ને ચોક્કસપણે સમાન જ મળે છે. એટલે આ એક વિધાન છે. જો આકૃતિઓ એ અને બી એકરૂપ હોય તો તેમના ક્ષેત્રફળ પણ ચોક્કસ રીતે સમાન હોવા જોઈએ. અને આ વિધાન છે એનું ઉલટું વિધાન સત્ય છે કે નહીં, તો સત્ય નથી. શું કામ એ આપણે જોવાનું છે. આનું ઉલટું પ્રતીપ અથવા પ્રતિપ્રમેય કહી શકાય, પણ આ પ્રમેય નથી, આ વિધાન છે, એટલે ઉલટું વિધાન સત્ય નથી. બીજા ઉલટું વિધાન કહીએ આપણે બીજા શબ્દમાં તો સમાન ક્ષેત્રફળ ધરાવતી બે આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી. કેવી રીતે? ઉદાહરણ તરીકે અહીંયા આકૃતિ 9.2 માં લંબચોરસ ABCD આપેલો છે અને લંબચોરસ EFGH એમ બે લંબચોરસ છે. આનું 9/4 સેન્ટીમીટર, એટલે આપણે ક્ષેત્રફળ જોતું હોય તો 9 ચોક 36 સેન્ટીમીટર થાય, સેન્ટીમીટર સ્ક્વેર થાય. અને EFGH નું આપણે ક્ષેત્રફળ જોતું હોય તો 6/6 સેન્ટીમીટર છે, એટલે ચોરસ છે. તો 6 ગુણાકાર 6 એટલે 36 એટલે 36 સેન્ટીમીટર સ્ક્વેર થાય, તો આપણને બે 36 સેન્ટીમીટર સ્ક્વેર જ મળે છે. તો સમાન ક્ષેત્રફળ ધરાવતી બે આકૃતિ છે એ એકરૂપ અહીંયા નથી. સમાન ક્ષેત્રફળ છે તો એકરૂપ નથી. એક લંબચોરસ છે અને એક ચોરસ છે, એકની ઉપર એક મૂકીએ તો બંધ બેસતી નથી. તો અહીંયા સમાન ક્ષેત્રફળ હોય તો એવું જરૂરી નથી કે બંને એકરૂપ હોય. તો આ એનું ઉદાહરણ છે. સ્પષ્ટ છે કે બંને એકરૂપ નથી. હવે નીચેની આકૃતિ જુઓ. નીચેની આકૃતિ 9.3 આપેલી છે. આ જોતા પહેલા હું ફરીથી કહી દઉં, એકરૂપ આકૃતિના ક્ષેત્રફળ છે તો એમાં જો બે આકૃતિઓ એ અને બી એકરૂપ હોય તો તેમના ક્ષેત્રફળ પણ ચોક્કસ સમાન જ હોય. તેમ છતાં આથી ઉલટું વિધાન સત્ય નથી, એટલે કે સમાન ક્ષેત્રફળ ધરાવતી બે આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી. ઉપર જોયું એનું આ કન્ક્લુઝન કહી દઉં છું શોર્ટમાં. હવે આકૃતિ 9.3 ની વાત કરીએ. તો અહીંયા 9.3 માં આકૃતિ ટી દ્વારા બનતો સમતલ્ય પ્રદેશ, આ આખી આકૃતિ ટી છે, અહીંયા ટી, આ આકૃતિ ટી છે, એના દ્વારા બે સમતલ્ય પ્રદેશ આડી લાઈન અને ઊભી લાઈનથી બતાવેલા છે. આડી લાઈન છે એ પ્રદેશ પી છે, આટલો પ્રદેશ પી છે અને આટલો પ્રદેશ ક્યુ છે. તો સમતલ્ય પ્રદેશ એ આકૃતિ પી અને ક્યુ દ્વારા બનતા બે સમતલ્ય પ્રદેશો દ્વારા ભેગા થઈને બન્યો છે. એટલે આખો પ્રદેશ છે એ પી અને ક્યુ બંને ભેગા થાય એટલે આપણને ટી મળે છે. તમે સરળતાથી જોઈ શકો છો કે આપણે આકૃતિ ટી નું ક્ષેત્રફળ જોતું હોય તો આકૃતિ પી નું ક્ષેત્રફળ પ્લસ આકૃતિ ક્યુ નું ક્ષેત્રફળ કરીએ એટલે ટી નું ક્ષેત્રફળ મળી જાય. તો આપણે કહી શકીએ ને કે આકૃતિ ટી નું ક્ષેત્રફળ બરાબર આકૃતિ પી નું ક્ષેત્રફળ પ્લસ આકૃતિ ક્યુ નું ક્ષેત્રફળ. આ પી અને ક્યુ બંનેનો સરવાળો કરીએ એટલે ટી મળી જાય છે. એટલે આપણે અહીંયા લખેલું છે. તો હવે આપણે આકૃતિના ક્ષેત્રફળનો સંકેત જોવાનો છે. અહીંયા આકૃતિ એ, અગાઉ અહીંયા આકૃતિ એ હતી, અહીંયા આકૃતિ એ છે, તો આપણે એનું ક્ષેત્રફળ બતાવવું હોય તો કેવી રીતે બતાવવાનું, એનો સંકેત શું છે? તમે આકૃતિ એ ના ક્ષેત્રફળને AR કૌંસમાં એ એટલે એરિયા ઓફ એ, એરિયા એટલે ક્ષેત્રફળ, એ નું ક્ષેત્રફળ એમ. તો આપણે એને કઈ સંજ્ઞાથી બતાવશું? AR અને કૌંસ કરીને એ જેનું ક્ષેત્રફળ હોય એ લખવાનું. એવી જ રીતે આકૃતિ બી ના ક્ષેત્રફળને AR એટલે એરિયા, એરિયા એટલે ક્ષેત્રફળ, AR કૌંસમાં બી, અને આકૃતિ ટી ના ક્ષેત્રફળને આપણે AR કૌંસમાં ટી ના સંકેતથી દર્શાવીએ છીએ. એટલે અહીંયા આકૃતિ ટી નું ક્ષેત્રફળ આપણે બતાવવું હોય તો AR કૌંસમાં ટી એટલું કરી નાખીએ એટલે ચાલે. આટલું લખવાની જરૂર નથી, આપણે સંકેત લખી નાખવાનો, આ AR કૌંસમાં ટી. તે જ પ્રમાણે તમે કહી શકો છો કોઈ પણ આકૃતિનું ક્ષેત્રફળ એટલે કે આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલના ભાગથી સંકળાયેલા ક્ષેત્રફળ એ નીચે આપેલા બે ગુણધર્મ ધરાવતી એક સંખ્યા એટલે કે કોઈ એકમમાં છે.
તો પહેલું, જો એ અને બી ને એકરૂપ આકૃતિઓ હોય તો એકરૂપ છે એ અને બી, એક ઉપર બીજી બંધ બેસતી આવે છે કારણ કે બંનેના માપ સમાન છે, સમાન દેખાય છે એટલે બંને એકરૂપ છે. તો આપણે કહી શકીએ એ આર કૌંસમાં એ એટલે કે આકૃતિ એ નું ક્ષેત્રફળ બરાબર એ આર કૌંસમાં બી એટલે કે આકૃતિ બી નું ક્ષેત્રફળ. એવી જ રીતે આકૃતિ ટી દ્વારા બનતો પ્રદેશ બે આકૃતિ પી અને ક્યુ દ્વારા બનતા એકબીજાને આચ્છાદિત ન કરે તેવા પ્રદેશો ભેગા થઈને બને તો આપણે કેવી રીતે દર્શાવશું આકૃતિ ટી નું ક્ષેત્રફળ. તો અહીંયા એ આર કૌંસમાં ટી બરાબર આકૃતિ પી નું ક્ષેત્રફળ એટલે એ આર કૌંસમાં પી પ્લસ એ આર કૌંસમાં ક્યુ. સમજાઈ ગયું આપણે કેવી રીતે આકૃતિને સંજ્ઞાથી બતાવશું. તમે અગાઉના ધોરણમાં વિવિધ આકૃતિઓ જેવી કે લંબચોરસ, ચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ, ત્રિકોણ વગેરેના ક્ષેત્રફળ શોધવાના કેટલાક સૂત્રો વિશે માહિતી મેળવી છે. એટલે આપણે એનું ક્ષેત્રફળ કેવી રીતે શોધશું એની માહિતી આપણે મેળવી લીધી છે. તો આ પ્રકરણમાં એક જ પાયા પર અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે હોય તે શરત ધરાવતી ભૌમિતિક આકૃતિના ક્ષેત્રફળ વચ્ચે કોઈક સંબંધનો અભ્યાસ કરીને ઉપરોક્ત સમજને વધુ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. એટલે એ આપણે સમજવાનું છે. તો આ અભ્યાસ ત્રિકોણની સમરૂપતાને આધારિત કેટલાક પરિણામોને સમજવા માટે પણ આપણને ઉપયોગી થાય એ માટે છે. તો આપણે આટલે સુધી રાખીએ. આપણે અહીંયા આમાં જોયું છે એ બધું આગળ અહીંયા આપણે ટૂંકમાં કીધું છે એ બધું આગળ ડિટેલમાં સમજશું. તો ઓકે, આ પહેલો લેક્ચર આપણે આટલે સુધી રાખીએ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.